નમસ્કાર મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ટેટ ગુરુમાં. તો આજે મિત્રો આપણે જોવાના છે ડિફેન્સ મિકેનિઝમ, બચાવ પ્રયુક્તિઓ વિશે, જે આપણા ટેટમાં એક ખૂબ જ મહત્વનું ટોપિક છે, જેમાંથી MCQ આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો આજે આપણે મિત્રો આવા જ એક ટોપિક વિશે માહિતી મેળવીશું. ખ્યાલ સિગમન્ડ ફ્રોઈડે આપ્યો હતો. બચાવ પ્રયુક્તિનો જે ખ્યાલ છે એ સિગમન્ડ ફ્રોઈડ દ્વારા આપવામાં આવ્યો હતો. અચેતન મનનો ખ્યાલ આપે છે. આપણને ખબર છે મિત્રો કે બચાવ પ્રયુક્તિ શેમાં હોય? તો આપણા અચેતન મનમાં હોય છે. તો બચાવ પ્રયુક્તિ અચેતન મનનો ખ્યાલ આપે છે. વ્યક્તિત્વના 3 પ્રકાર પણ મિત્રો સિગમન્ડ ફ્રોઈડે આપ્યા છે, જેને આપણે અહીંયા ખાલી નામ જોઈએ, વિગતે ચર્ચા બીજી કોઈક વાર કરીશું. પહેલું પ્રકાર છે ઈડ, એટલે સુખ. ઈડ એટલે મિત્રો એવું કે આ ખાઈ લઉં, પેલું ખાઈ લઉં, પૈસા મેળવી લઉં, જે આવે છે ઈડમાં, જે હંમેશા સુખની લાગણી અનુભવે છે. બીજું આવે છે મિત્રો ઈગો, જે છે વાસ્તવિકતા, જે તમે અત્યારે જે પરિસ્થિતિમાં છો તે પરિસ્થિતિની વાત કરે છે. જેમ કે તમારે આવતીકાલે પરીક્ષા હોય તો ઈગો એવું કહે કે શું કરીએ, આજે વાંચીએ. જ્યારે ઈડ શું કહે કે વંચાશે, આજે મૂવી જોવા જઈએ. જ્યારે ઈગો શું કહેશે, નહીં, આજે આપણે વાંચવું પડશે, કાલે એક્ઝામ છે. ત્રીજું છે સુપર ઈગો, એટલે નૈતિકતા, કે ના, મૂવી જોવા તો કોઈ દિવસ જવાય નહીં. જેનાથી શું થાય મિત્રો, પૈસાનો વ્યય થાય અને આપણો સમય પણ બગડે. તો આ 3 વસ્તુઓનું ઉદાહરણ મિત્રો મેં તમને એક જ વસ્તુમાં સમજાવી દીધું. ઈડ શું કરે કે આ ગમે ત્યારે પરીક્ષા હોય અથવા તો ફરવામાં અને સુખમાં એને ગમે છે. ઈગો શું કે જે પ્રમાણે વાસ્તવિકતા હોય તે પ્રમાણે આપણે વર્તન કરવું જોઈએ. અને સુપર ઈગો શું કહે છે કે ના, આપણે કોઈ દિવસ મૂવી જોવા જવું જોઈએ નહીં. એનાથી શું થાય, આપણો પૈસા અને સમયનો ખર્ચ થાય. પરિચય, તો મિત્રો આપણે બચાવ પ્રયુક્તિનો પરિચય જોઈ લઈએ કે બચાવ પ્રયુક્તિ શું છે. તો બચાવ પ્રયુક્તિ એ મનની એવી અચેતન પ્રક્રિયા છે જેના દ્વારા વ્યક્તિ તણાવ, ભય, અપરાધ ભાવ અથવા નિરાશાથી પોતાને બચાવે છે. વ્યાખ્યા જોઈએ મિત્રો, ગવાયેલા અહમને સંતોષવા માટે વ્યક્તિ દ્વારા જે પ્રયુક્તિનો ઉપયોગ કરવામાં આવે છે તેને બચાવ પ્રયુક્તિ કહે છે. આપણને બધાને ખબર છે કે સપોઝ કે આપણે કોઈ વસ્તુ આપણાથી ભૂલથી થઈ ગઈ તો આપણે શું કહીએ કે હા, આજે તો મોડું થઈ ગયું હતું એટલે આવું થઈ ગયું, અથવા તો ઘરે મહેમાન આવ્યા હતા એટલે આવું થઈ ગયું. એટલે આપણે શું કરીએ છીએ મિત્રો, દરેક વસ્તુમાં આપણે કોઈને કોઈ કારણ શોધીએ છીએ. આપણાથી કોઈ વસ્તુ બગડી ગઈ છે, આપણાથી કોઈ ઘટનાના સ્થળે પહોંચી શકાયું નથી, એટલા માટે આપણે શું કહીએ કે ટ્રાફિક હતું, કે મોડા ઉઠ્યા, કે સપોઝ કે આપણે એવું કહી દઈએ કે ભાઈ ગાડી આજે પંચર પડી હતી. તો આ બધા જે મિત્રો આપણા અહમને સંતોષવા માટે આપણે જે કોઈ પણ કારણ આપીએ છીએ, આપણે બચવા માટે જે પ્રયુક્તિ કરીએ છીએ તેને કહેવાય છે મિત્રો બચાવ પ્રયુક્તિ. તો બચાવ પ્રયુક્તિની જરૂર શા માટે? તો માનસિક તણાવ ઘટાડવા. હવે તમને મિત્રો કોઈ એવું કહી દે કે તમે લેસન કેમ નથી કર્યું, તો શું થાય, આપણે કોઈ કારણ આપી દઈએ છીએ. એનાથી શું થાય કે આપણને એવું થાય કે હાશ, બોલશે નહીં. સપોઝ કે તમે નાનપણમાં કર્યું હશે કે તમારા સાહેબે તમને પૂછ્યું કે બેટા કેમ લેસન કર્યું નથી, તમે શું કહેતા હતા કે લાઇટ નહોતું, અથવા સાહેબ લેસન કર્યું છે પણ નોટબુક ઘરે રહી ગઈ છે. એટલે તમારા સાહેબ શું કે તમને કે કઈ વાંધો નહીં, કાલે લેતો આવજે. એનાથી શું તમને એવું થયું કે હાશ, આજે તો રાહત મળી ગયા. માનસિક તણાવ એટલો રહેતો નથી. આત્મસન્માન જાળવવા. સપોઝ કે આપણાથી કોઈ નાની એવી મિસ્ટેક્સ થઈ ગઈ તો આપણે એવું કહી દઈએ છીએ કે ભાઈ મારું ધ્યાન નહોતું એટલે આવું થઈ ગયું. જેનાથી શું થાય, તમારી આત્મસન્માન પણ મિત્રો જળવાય છે. ભય અને ચિંતા દૂર કરવા. સપોઝ કે કોઈ એવી વસ્તુ થઈ ગઈ કોઈનાથી તો આપણે શું કહીએ, કઈ વાંધો નહીં, થાય. એટલે શું કરીએ, આપણે એને દૂર કરીએ. સામાજિક સ્વીકાર મેળવવા માટે, બરાબર ને? તો આપણે ઘણી વાર એવું કહીએ છીએ, સપોઝ કે હમણાં આપણે ચૂંટણીનું ચાલે છે તો કોઈકને ટિકિટ મળી જાય તો આપણે શું કહીએ એને કે હા, એ તો બહુ દિવસથી પાર્ટી સાથે જોડાયેલા હતા અથવા તો બહુ દિવસથી કામ કરતા હતા એટલા માટે એવું થયું હશે. માનસિક સંતુલન રાખવા. આપણે ઘણીવાર જોઈએ ને કે સપોઝ કે આપણે પરીક્ષામાં ઓછા ગુણ આવ્યા તો પણ આપણે શું કહીએ છીએ કે કઈ વાંધો નહીં, બીજી પરીક્ષામાં વધારે મહેનત કરીશ, અથવા તો આ વખતે મારાથી વંચાયું નથી એટલે મારે માર્ક્સ ઓછા. જેનાથી તમારું માનસિક સંતુલન પણ મિત્રો જળવાય. હવે બચાવ પ્રયુક્તિની લાક્ષણિકતાઓ, તો આપણે તેની વિગતે ચર્ચા કરીએ. અચેતન રીતે કાર્ય કરે છે. મિત્રો આપણને ખબર છે કે આપણા જે માઇન્ડ છે, બરાબર, એ શું છે, આપણું કોન્શિયસ, સબકોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ. એટલે જે અચેતન છે એ આપણું સબકોન્શિયસ માઇન્ડમાં
કામ કરે છે. ઓકે, જેનાથી શું થાય છે, આપણું જે અચેતન છે એ કામ કરે છે. ઓકે, એટલે આપણે સબકોન્શિયસ માઇન્ડમાં અમુક વસ્તુઓ ચાલતી જ હોય છે. હકીકતને વાંકડું રજૂ કરે છે, એટલે આપણે રિયાલિટી બતાવતા નથી, આપણે શું કહીએ છીએ એમાંથી નીકળી જવાનો પ્રયત્ન કરીએ છીએ. વાંકડું એટલે અલગ રીતે અથવા જુદું. ટૂંકા ગાળે રાહત આપે છે, જેમ કે તમે લેસન નથી કર્યું તો તમને આજે મુક્તિ મળી, પણ આવતીકાલે તો તમારા શિક્ષક તમારા લેસન વિશે પૂછશે જ, એટલે ટૂંકા ગાળે રાહત આપે છે. અતિશય ઉપયોગ હાનિકારક બની શકે છે. તમે રોજ કોઈક જગ્યાએ મોડા પહોંચતા હોય, બરાબર, તમે રોજ ક્લાસમાં મોડા પહોંચતા હોય, તમે 1 દિવસ બહાનું આપો, 2 દિવસ બહાનું આપો, 3 દિવસ બહાનું આપો, ત્યારે શું થાય, એ તમારી ટેવ પડી જાય. પછી તમારા શિક્ષકોને એવું જ લાગે કે આને રોજ લેસન બાકી રહી જતું હશે, હવે કશું કહેવું નથી. યોક્તિકીકરણ, તો મિત્રો આ શું છે, એક બચાવ પ્રયુક્તિ છે, જે આપણે હવે એના વિશે જોઈશું. બરાબર, યોક્તિકરણ જેને કહેવાય છે રેશનલાઇઝેશન. તો આમાં છે મિત્રો સાચું નહીં સારું બોલવું. આપણે ઘણા લોકો જોયા છે કે જે સાચું નથી બોલતા પણ શું કરે છે, સારું બોલે છે બીજાને સારું લગાડવા માટે. તો એમાં મિત્રો 2 છે પ્રકાર. એક પહેલું છે દ્રાક્ષ ખાટી, એટલે ગમતું ન મળે. તમે શિયાળવાળી વાર્તા સાંભળી હશે કે શિયાળે બહુ જ કૂદકા માર્યા દ્રાક્ષ મેળવવા માટે, પણ જ્યારે એને દ્રાક્ષ ન મળી ત્યારે એને શું કીધું, દ્રાક્ષ ખાટી છે. એટલે સપોઝ કે આપણે જે વસ્તુ જોઈએ છે અને આપણને નથી મળતી ત્યારે આપણે કહી દઈએ છીએ કે એ વસ્તુ સારી ન હતી. જેમ કે તમે કોઈ વસ્તુ ખરીદી કરવા ગયા હોય, બરાબર, અને એ પૂરી થઈ ગઈ, એટલે તમે એવું કહો કે કંઈ વાંધો નહીં, આના પછી બીજો સારો સ્ટોક આવશે, બરાબર. અથવા તો તમે કોઈ જગ્યાએ જમવા ગયા હોય અને એ જમવાનું પૂરું થઈ ગયું તો પણ તમે શું કરશો કે ભાઈ બીજી કોઈ સારી જગ્યાએ આપણે જઈએ. એટલે આ જે યોક્તિકરણ છે શું છે, દ્રાક્ષ કાઢી છે કે જેમાં ગમતું ન મળે. અને બીજું છે મિત્રો લીંબુ મીઠું, જેમાં શું છે, ના ગમતું મળી જાય. તમને કોઈ ડ્રેસ તમને દુકાનવાળાએ પકડાઈ દીધો, હવે તમારે નતો જોતો ને તમને એને પકડાઈ દીધો છે, તો તમે શું કરો કે વાહ બહુ સરસ છે, મને તો ઓછા રૂપિયામાં વધારે સરસ ડ્રેસ મળી ગયો. તો એ મિત્રો જે આપણી યોક્તિકરણ છે એને શું કહેવાય છે, લીંબુ મીઠું, કે આપણને નતું ગમતું પણ મળ્યું. હવે તમે કોઈ વસ્તુ લેવા ગયા હોય ને તમને એ નથી મળતી પણ એના જેવી બીજી મળે છે ચીપ ક્વોલિટીની, તો તમે લઈ લો છો અને પછી ઘરે આવીને પસ્તાવો. એટલે તમે પછી શું કરો કે ના ના તો બહુ સારી હતી, મારે તો 2 વાર પહેરાઈ, અથવા તો મને આટલી જગ્યાએ કામ લાગી. ઓકે, અર્થ તો નિષ્ફળતાને ખોટી રીતે યોગ્ય ઠરાવવી. અહીંયા તમને બીજા કપડાં મળી ગયા હતા અથવા બીજી વસ્તુ મળી હતી, ત્યાં તમે શું કર્યું કે ના ના મને તો 500 રૂપિયામાં આટલી સારી વસ્તુ મળી, કે મને આટલા ઓછા ભાવમાં વસ્તુ મળી, એ સારું કહેવાય. અને બીજું છે, જો ઉદાહરણ શું છે, પેપર મુશ્કેલ હતું એટલે હું નાપાસ થયો. એમાં તમે સાચું નથી કીધું કે મેં મહેનત નથી કરી, પણ તમે શું કીધું કે પેપર ભારે હતું, એટલે તમે સારું બોલ્યા કે ભાઈ હા પેપર ભારે હતું એટલે આપણે ફેલ થયા. એટલે મિત્રો આ યોક્તિકીકરણ છે, બરાબર, કે આપણે શું કરીએ છીએ કે આપણે પાસ થયા નહીં એટલે આપણે શું કર્યું, એનું કારણ આપી દીધું. ઓકે, જો આ મિત્રો છે ને અહીંયા ફોટોઝમાં આપણે જોઈએ છે કે ધ પેપર વોઝ ટુ હાર્ડ, બરાબર, ટીચર વોઝ સ્ટ્રિક્ટ, તો પેપર ભારે હતું એટલે હું ફેલ થયો, શિક્ષકે સ્ટ્રિક્ટ રીતે જોયું એટલે હું ફેલ થયો, અથવા તો આઈ ડિડન્ટ ગેટ ઇનફ ટાઈમ, મને સરખો સમય મળ્યો નહીં, બરાબર. એટલે શું કર્યું, એને સાચું નહીં સારું બોલ્યો. મિત્રો અહીંયા થોડુંક ધ્યાન રાખજો કે જ્યારે શિક્ષક તમને ફેલ કરવા માટે કરે છે ત્યારે એને શું કર્યું, શિક્ષક પર ઢોળી દીધું, તો એ બીજી પ્રવૃત્તિમાં આવશે, બરાબર. તો એને શિક્ષક પર ઢોળી દીધું કે ભાઈ એ શિક્ષક સારા હતા એટલે એને ખરાબ રીતે ચેક કર્યું હશે, તો આ થોડું બદલાઈ જાય છે. અહીંયા તો આ બરાબર છે, ધ પેપર વોઝ ટુ હાર્ડ, પેપર મુશ્કેલ હતું અને મને સમય મળ્યો નહીં. બીજું છે મિત્રો પ્રક્ષેપણ, આપણે જે અગાઉ વાળી કરીને એ પ્રક્ષેપણમાં આવશે. જુઓ, પોતાની ખામીને બીજા પર લાદવી, દોષારોપણ, કે ભાઈ પેપર શું હતું આપણું, પેપર અઘરું હતું, તો એ આવી ગયું આપણા યોક્તિકીકરણમાં. પણ પ્રક્ષેપણમાં શું આવી ગયું કે જ્યારે શિક્ષક સરખું ચાપીને નહીં આવ્યા હોય અથવા તો શિક્ષકે સ્ટ્રિક્ટ ચેક કર્યું એટલે હું ફેલ થયો, બરાબર. આપણે શું કરીએ છીએ, આપણે વાંચ્યું નથી એવું નહીં કહીએ, આપણે શું કહીએ કે શિક્ષકે સરખું જોયું નથી એટલે હું ફેલ થયો. અથવા તો તમે ટ્યુશનમાં તમારે ના જવું હોય તમે શું બહાના મારો કે શિક્ષક સરખું ભણાવતા નથી. તો મિત્રો આ પ્રકારની જે બચાવ પ્રવૃત્તિ છે એને કહેવાય છે પ્રક્ષેપણ. જો ઉદાહરણ શું છે, 800 વિદ્યાર્થી કહે કે શિક્ષક ભણાવતા નથી. હવે મિત્રો તમારે ટ્યુશનમાં ના જવું એટલે તમે શું કહો કે શિક્ષક સરખું ભણાવતા નથી. એટલે આમાં હવે તમે તમારી જે ભૂલ છે એટલે તમે શું કર્યું, તમારે ટ્યુશનમાં જવું નથી, આ તમારો પ્રોબ્લેમ છે, તો તમે શું કર્યું, શિક્ષક પર ઢોળી દીધું. ઇટ મીન્સ કે આપણા દ્વારા કોઈ પણ ભૂલ થાય કે કંઈ પણ થાય તો આપણે શું કરીએ છીએ, બીજા ઉપર એને પ્રક્ષેપણ કરી દઈએ છીએ. ઓકે, તો મિત્રો પ્રક્ષેપણને આપણે દોષારોપણ પણ કરી દઈએ છીએ કે ભાઈ
અહીંયા લખેલું છે ને દોષારોપણ, આપણે આપણી ભૂલનો જે પોટલું છે એ આપણે બીજા પર લાદીએ છીએ કે ભાઈ તારા લીધે આ થયું. જો પરીક્ષામાં ઓછા ગુણ આવે એટલે શિક્ષકનો વાંક કે ભાઈ શિક્ષકે સ્ટ્રીક ચેક કર્યું એટલે મારે ઓછા ગુણ આવે, બરાબર. પણ એવું નથી હોતું, આપણે આપણી ભૂલ સ્વીકારતા નથી. અસ્વીકાર એટલે ડિનાયલ, અર્થ હકીકત સ્વીકારવા ઇનકાર કરવો. આપણે ઘણીવાર કહીએ છીએ કે નાના આવું તો થાય જ નહીં એમ, બરાબર. સપોઝ કે કોઈ જગ્યાએ તમારે ઓછા માર્ક્સ આવે તો તમે કહો કે ના મારે તો ઓછા માર્ક્સ આવે જ નહીં, બરાબર. એટલે શું કરો તમે હકીકત સ્વીકારતા નથી. જો આવી ગયું ને, વિદ્યાર્થી પરીક્ષામાં નાપાસ થયો હોવા છતાં સ્વીકારતો નથી કે ના હોઈ શકે, મેડમે પેપર સરખું જોયું નહીં, પોતે આપણે આપણી સ્વીકારતા જ નથી કે ભાઈ મેં ભૂલ કરી છે અથવા મેં લખ્યું નતું તો માર્ક્સ આવે ક્યાંથી. તો મિત્રો આ જે પ્રકારની જે બચાવ પ્રયુક્તિ છે એ અસ્વીકાર ડિનાયલ છે. એના પછીની છે મિત્રો દમન, રિપ્રેઝન. એટલે દમન પરથી તમને ખબર પડતી હશે કે દમન એટલે દબાવવું, આપણે દબાવીએ છીએ. તો જુઓ, અનિચ્છનીય વિચારો અથવા દુઃખદ અનુભવોને મનમાં જ દબાવી દેવા. સપોઝ કે અમુક કોઈ ઘટનાઓ આપણા જોડે થઈ ગઈ હોય તો શું કરીએ છીએ, આપણે એ દબાઈ દઈએ છીએ, બરાબર. જેમ કે શિક્ષકે તમને કોઈ વસ્તુને લીધે બોલ્યું ત્યારે તમે શું કરો છો, એ જે વસ્તુ છે એ તમે મનમાં જ દબાવી લો છો, બરાબર. ઉદાહરણ છે બાળપણની દુઃખદ ઘટના યાદ ન આવી. સપોઝ કે બાળપણમાં તમને કોઈ એવી ઘટના બની ગઈ હોય, તમે કોઈ સપોઝ કે કોઈ જગ્યાએ તમને આપણે એવું માની લે કે તમે નાના હતા અને તમારા પાછળ કૂતરું પડ્યું, તો તમે હવે એવી ઘટનાઓ ફરી યાદ કરતા નથી, એ શું કરો છો તમે દબાવી દો છો. બીજું જો પપ્પા મારે તો ગુસ્સો દબાવી દઈએ, શિક્ષક મારે પપ્પા મારે તો આપણે શું કરીએ છીએ, આપણે કશું એ વખતે કરી શકતા નથી એટલે આપણે જે બોલે જે આપણને મારે તો આપણે ચૂપચાપ સાંભળી લઈએ છીએ. બીજું છે મિત્રો ઉર્ધ્વીકરણ, જેને કહેવાય છે સબલિમેશન્સ. ઓકે, તો આગળ જે હતું એ પણ ગુસ્સા વાળું હતું, પણ ગુસ્સો શું કર્યો, આપણે દબાઈ દીધો અથવા તો ઘટના દબાઈ દીધી. એ જ શું છે અહીંયા ઉર્ધ્વીકરણ છે કે એ જ ગુસ્સો શું કર્યો, તમે કોઈ સારા કામમાં પરિવર્તન કર્યું. તો બંને એને લગતી છે, તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે દમનમાં શું છે, ગુસ્સો દબાઈ દીધો, જ્યારે ઉર્ધ્વીકરણમાં શું છે, તમે ગુસ્સાને કોઈ સારી જગ્યાએ વાપર્યો. જો નકારાત્મક ભાવનાઓને સામાજિક રીતે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ફેરવવી. તમને એવું લાગે છે કે તમારી કોઈ વસ્તુ છે એ સારી નથી, તો તમારે એ જે ક્ષેત્ર છે એને બીજા ક્ષેત્રમાં ફેરવવાનું કે જેમાં એ કામ લાગતી હોય. ઉદાહરણ તરીકે જો ગુસ્સાવાળો વિદ્યાર્થી રમત ગમતમાં ઉત્કૃષ્ટ કરે. મિત્રો આપણે જોઈએ છે હમણાં આઈપીએલમાં કે કોઈ બોલર વિકેટ લે અથવા તો કોઈ બેટ્સમેન સિક્સ મારે તો આપણે કેવું અગ્રેશન એમાં લઈએ છીએ. ઇટ મીન્સ કે જો તમારો ગુસ્સાવાળો નેચર છે તો તમે ઝઘડો કરવાને બદલે તમે શું કરો, એ જે તમારો નેચર છે એને સ્પોર્ટ્સમાં કન્વર્ટ કરો. જો બીજું શું છે, પ્રેમમાં નિષ્ફળ ગયો હોય એ ગઝલકાર બને. આપણે જોયું છે મિત્રો કે જે લોકો પ્રેમમાં નિષ્ફળ જાય છે તો એ શું, એમની જિંદગી હવે ઉદાસી થઈ ગઈ છે, ગમગીન હોય છે, બરાબર, ગીતો સાંભળતા હોય છે, એની જગ્યાએ શું કરે, ગઝલકાર બને. તો એ એમની જે જિંદગી છે એ બીજા ક્ષેત્રમાં ઢાળી દે છે. અહીંયા જો મિત્રો આ જે વિદ્યાર્થી છે એને બહુ જ ગુસ્સો આવ્યો છે, કેમ તો કે એને કોઈ પણ કારણસર અથવા તો એને ગુસ્સો આવતો જ હોય છે સામાન્ય રીતે, તો એ એનો ગુસ્સો શું કરી શકે છે, સ્પોર્ટ્સમાં કન્વર્ટ કરી શકે છે. એની જે શક્તિ છે એને સ્પોર્ટ્સમાં વાપરે, કાં તો પછી એને જ્યારે એવું હોય કે એને ગુસ્સો આવતો હોય ત્યારે એ ચિત્રમાં પણ એ વાપરી શકે છે, જેનાથી શું થાય, એ એની જે આ જે પ્રક્રિયા છે એ બીજા કોઈ સ્વરૂપમાં ઢાળી શકે છે, બરાબર, જેનાથી એને કામ લાગે. બરાબર, આપણે જોયું કે આપણે ઘણી વાર ગુસ્સે થયા હોય તો આપણે વસ્તુઓ તોડીએ, એના કરતાં બેટર છે કે આપણે આપણું અગ્રેશન છે એ આપણે સ્પોર્ટ્સમાં બતાવીએ. પછી છે મિત્રો સ્થાનાંતરણ એટલે ડિસ્પ્લેસમેન્ટ. જુઓ ત્યાં પણ દમનમાં પણ ગુસ્સાવાળું હતું, ઉર્ધ્વીકરણમાં પણ ગુસ્સાવાળું હતું અને સ્થાનાંતરણમાં પણ મિત્રો ગુસ્સાવાળાથી આપણે યાદ રાખીએ. દમનમાં શું કર્યું, ગુસ્સો દબાવી દીધો. ઉર્ધ્વીકરણમાં શું કર્યું, ગુસ્સાને બીજા કોઈ ફિલ્ડમાં વાળી દીધો, ક્ષેત્રમાં વાળી દીધો, બરાબર. જ્યારે સ્થાનાંતરણમાં શું થાય છે, જો આ વિદ્યાર્થી છે એના ટીચર કશું બોલ્યા હશે તો એને એ જે ગુસ્સો હતો એ શિક્ષકનો એને શું કર્યું, એના મિત્ર ઉપર એને બધો ઠાલવી દીધો કે ટીચર એને કઈ બોલ્યા હશે કે લેસન કેમ નથી લાવ્યો, કે પરીક્ષામાં કેમ ઓછા માર્ક્સ આવ્યા. હવે ટીચરને તો કશું બોલાય નહીં, તો એ શું કહેવાય, દમન, બરાબર. એની જગ્યાએ શું કરે, ગણિતમાં ઓછા માર્ક્સની જગ્યાએ ઇંગ્લિશમાં વધારે માર્ક્સ લાવે, બરાબર. ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા તો ઇંગ્લિશમાં વધારે માર્ક્સ લાવ્યા, એને ઉર્ધ્વીકરણ કર્યું. અને ત્રીજું શું આવ્યું, સ્થાનાંતરણ, કે એ ગુસ્સો એના મિત્ર પર ઠાલવી દીધો. જો ગુસ્સો અથવા લાગણી બીજાને બદલે બીજાની ઉપર કાઢવી. જો બીજા ક્ષેત્રમાં કાઢીએ તો ઉર્ધ્વીકરણ, દબાવી દઈએ તો દમન, અને બીજા વ્યક્તિ ઉપર કાઢીએ તો એને કહેવાય છે સ્થાનાંતરણ. ઓકે, સમજી ગયા છો આપ સૌ મિત્રો. ઉદાહરણ છે, જો શિક્ષક પર ગુસ્સો આવે તો મિત્ર પર ગુસ્સો કાઢવો. હવે શિક્ષક પર તો આપણે ગુસ્સો કાઢી શકીએ નહીં, એટલે આપણે શું કરીએ, આપણા મિત્ર પર એ ગુસ્સો ઠાલવી દઈએ.
અને ઓફિસનો ગુસ્સો ઘરે આવીને નીકળે. આપણે ઘણીવાર જોયું હશે કે સપોઝ કે કોઈ વ્યક્તિ કામ કરે છે તો ઓફિસમાં એને કંઈ થયું હોય કે એનું સરખું કામ ના થયું હોય તો એ શું કરે છે, બધો જ ગુસ્સો સાંજે ઘરે આવીને નીકળી જાય છે, બરાબર. અથવા તો એના જે બાળકો હોય છે અથવા તો ઘરમાં બીજા મેમ્બર્સ હોય છે એના પર એ ગુસ્સો નીકાળી દે છે. પછી છે મિત્રો ક્ષતિપૂર્તિ. તો એમાં બે છે, પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને પરોક્ષ ક્ષતિપૂર્તિ. આપણે બંને વિગતે સમજીએ. જો પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ શું છે, એક વ્યક્તિ બે ક્ષેત્ર. આપણને ખબર છે પ્રત્યક્ષ એટલે આપણા દ્વારા, એટલે એક જ વ્યક્તિ આપણે પોતે હોઈએ, અને બે ક્ષેત્ર એટલે બે વિસ્તાર. તો આપણે એનું ઉદાહરણ જોઈએ કે રમેશને ડોક્ટર બનવું હતું પણ ગાયક બન્યો. અહીંયા જો એક વ્યક્તિ કોણ છે, રમેશ, અને બે ક્ષેત્ર શું છે, પહેલા એને ડોક્ટર બનવું હતું પણ કોઈ કારણસર ડોક્ટર ના બની શકે તો શું બન્યું, ગાયક. તો આ જે છે એ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ કહેવાય છે કે આપણે કશું બનવું હોય, આપણે કશું કરવું હોય, આપણે ના કરી શકીએ તો આપણે એના જેવું બીજું કરીએ. તો જો ઉદાહરણ તરીકે રમેશને ડોક્ટર બનવું હતું પણ રમેશ શું કર્યું, ગાયક બન્યો, બરાબર. તો એને પ્રત્યક્ષ જે છે એ એની ક્ષતિ પૂરી કરી. જ્યારે બીજું છે પરોક્ષ ક્ષતિપૂર્તિ, એટલે આપણે ના કરી શક્યા પણ આપણે કોઈ બીજા દ્વારા કરાવી લઈએ. તો જો બે વ્યક્તિ, એટલે સપોઝ કે આપણાથી ના થયું તો આપણા ભાઈ બહેને કર્યું, બરાબર. સપોઝ કે કોઈ પિતાથી ના થયું તો એને એના દીકરા પાસે કરાયું, બરાબર. તો બે વ્યક્તિ અને એક ક્ષેત્ર. જુઓ, રમેશને ડોક્ટર બનવું હતું, તેને તેના ભાઈને ડોક્ટર બનાવ્યો. એટલે બે વ્યક્તિ કોણ આવ્યું, રમેશ અને તેનો ભાઈ. ક્ષેત્ર કયું, ડોક્ટરનું, બરાબર. તો આ પ્રત્યક્ષ છે અને પરોક્ષ છે. પ્રત્યક્ષમાં શું, આપણે જાતે જ એ વસ્તુ કરીએ છીએ. તો રમેશ ડોક્ટર બનવાનો હતો પણ એની જગ્યાએ રમેશ ગાયક બન્યો, એ પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ. અને પરોક્ષમાં શું છે, રમેશને ડોક્ટર બનવું હતું પણ એની જગ્યાએ કોણ બન્યું, રમેશે એના ભાઈને ડોક્ટર બનાવ્યો. એ જ રીતે મિત્રો સપોઝ કે તમારા પેરેન્ટ્સનું સપનું હોય કે એમને શિક્ષક બનવું હતું, કે એમને ડોક્ટર બનવું હતું, કે એમને એન્જિનિયર બનવું હતું, પણ એમને એ સપનું તમારામાં જોયું એટલે એને કહેવાય છે પરોક્ષ ક્ષતિપૂર્તિ, કે એમ એ ના બની શક્યા તો એ એમના દીકરા દીકરી, એમના બાળકોમાં એ સપનું સેવે છે. ઓકે મિત્રો, તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. પછી છે દિવા સ્વપ્ન, ડે ડ્રીમિંગ. ઓકે, એટલે દિવા સ્વપ્ન આ શબ્દ પરથી જ આપણને યાદ રહી જાય છે. દિવા એટલે દિવસ, સ્વપ્ન એટલે સપનું. જો દિવસે સપના જોવા, ઘણા એવા હોય છે કે ભાઈ ચાલુ દિવસે સપના જોતા હોય છે, કલેક્ટર બની ગયા પછી ગામનો વિકાસ કરી દઈશ, બરાબર. અથવા તો હું સપોઝ કે ફોરેન જવાનું હોય તો યુએસએ જઈને આમ કરીશ, કેનેડા જઈને આમ કરીશ. એટલે શું કરતા હોય એ લોકો, દિવસે સપના જોતા હોય કે ભાઈ આવું થશે તો હું આમ કરી લઈશ, ચૂંટણી જીત્યા પછી હું આ રીતે આવું કરી દઈશ. પણ એ શું છે, દિવા સ્વપ્ન છે. એ ડે ડ્રીમિંગ તરીકે પણ કહેવાય છે કે અત્યારે એમની પાસે કશું નથી પણ એ સપના જોવે છે કે આવું થશે તો આવું કરીશ, આમ હશે તો આમ થઈ જશે. એના પછી છે મિત્રો તાદાત્મ્ય, જેને કહેવાય છે પરાનુભૂતિ. પરા એટલે બીજા, નુભૂતિ એટલે અનુભૂતિ, બરાબર. આ શબ્દ પરથી યાદ રાખી શકો છો, પરાનુભૂતિ એટલે પર એટલે બીજાનું અને અનુભૂતિ એટલે બીજાની, બીજા જેવી લાગણી પોતે અનુભવી, બરાબર. તો જો ઉદાહરણ શું છે, દીકરીની વિદાયમાં એની બેનપણીઓ પણ રોવે. એટલે વિદાય કોની છે, દીકરીની, મતલબ એની બેનપણી. તો શું કરે છે, એ લોકો પણ રોવે છે. એટલે જ્યારે તમે કોઈ મૂવીઝ જુઓ છો અથવા તમે કોઈ સિરિયલ જુઓ છો તો એમાં સિરિયલમાં એને પ્રોબ્લેમ છે, એના જીવનમાં તકલીફ છે, પણ કોણ રોવે છે, આપણે. કેમ, તો કે આપણને એના જેવી લાગણી અનુભવાય છે. તો જ્યારે બીજા જેવી લાગણી આપણને અનુભવાતી હોય ત્યારે તે પ્રયુક્તિને કહેવાય છે તાદાત્મ્ય પરાનુભૂતિ, એટલે બીજા જેવી અનુભૂતિ. ઓકે, તો મિત્રો આજના વિડીયોમાં આટલું હતું. આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.